સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના જમર ગામની સીમના દ્રશ્યો છે, જ્યાં પીજીવીસીએલના હેવી વીજ વાયરો નીચે આવી ગયા છે, જેના કારણે ખેડૂતોને પોતાના ખેતરમાં જવામાં ખતરો ઊભો થઈ રહ્યો છે. છતાં ખેડૂતો જીવના જોખમે આ હેવી વીજ વાયર નીચેથી પસાર તો થઈ જ રહ્યા છે. આ વીજ વાયરોને ઊંચા લેવા ખેડૂતો 1 વર્ષથી પીજીવીસીએલ કંપનીને અરજીઓ કરી રહ્યા છે, છતાં પીજીવીસીએલ કંપની ખેડૂતોની અરજીને અવગણી કોઈ કામગીરી નથી કરી રહી, જેના કારણે 1 વર્ષથી ખેતર પડતર રહેતા ખેડૂતને આર્થિક મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સાથે જ જો પીજીવીસીએલ કંપની વીજ વાયરોનું સમારકામ કરી વીજ વાયરો ખેતરો પરથી ઊંચા નહીં લે તો મોટી જાનહાનિ થવાની ભીતિ છે. ત્યારે પીજીવીસીએલ પોતાની આળસ ખંખેરી તાત્કાલિક આ ખેતરોમાં લટકતા હેવી વીજ વાયરોનું સમારકામ કરી ઊંચા લે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. ખેતર 12 મહિનાથી પડતર રહે છે અને મેં 2024માં ચોથા મહિનામાં 20 તારીખે મેં અરજી કરી છે, પણ મને હજી કંઈ એનું કામ થયું નથી. તો તમે રૂબરૂ અહીંયા મુલાકાત માટે જાઓ છો તો તમને શું જવાબ આપવામાં આવે? મને એ થાંભલો ઊભો કરવાનું કહે છે.